टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહત્વના સમાચાર કડી અને વિસાવદરની પેટા ચૂંટણી લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની આજે મહત્વની બેઠક યોજાવાની છે। સીએમ નિવાસસ્થાને સાંજે 6 વાગે બેઠક મળવાની છે। નિરીક્ષકો દ્વારા અપાયેલા નામો પર ચર્ચા કરવામાં આવશે। સીએમ પ્રદેશ પ્રમુખ સહિત પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો હાજર રહેવાના છે। કડી અને વિસાવદર બેઠકના ઉમેદવારોના નામ પર મોહર લાગશે તેવી વિગતો મળી રહી છે। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કિંજલ, શું અપડેટ આ બેઠકને લઈને? સાંજે 6 વાગ્યા બેઠક છે તે યોજાવાની છે। કડી અને વિસાવદર બંને વિધાનસભાની પેટા ચૂંટણીની વાત કરવામાં આવે તો બંને બેઠકો પરથી 10 નામ છે તે આવી ચૂક્યા છે। કડીની જો વાત કરવામાં આવે તો કડીની અંદર હિતુ કનોડિયા અને કાજલ મહેરિયા બંને દ્વારા પણ જે દાવેદારી છે તે નોંધાવવામાં આવી છે। તેની સાથે જ બીજા 8 નામ છે તે પણ છે। વિસાવદરની વાત કરવામાં આવે તો વિસાવદરની અંદર હર્ષદ વેપડિયા, ભૂપત વારાણી, કિરીટ પટેલ સહિત બીજા પણ 7 દાવેદારોએ પોતાની દાવેદારી છે તે નોંધાવી છે। કેમ કે હવે ઉમેદવારી ફોર્મ ભરવા ગણતરીના દિવસો બાકી છે ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ તથા કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આજે સાંજે 6 વાગે સીએમ નિવાસસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે તે મળવા જઈ રહી છે કે જેની અંદર પાર્લામેન્ટરી બોર્ડના સદસ્યોમાં વિજય રૂપાણી કે નીતિન પટેલ સહિતના જે તમામ સદસ્યો હશે તે હાજર રહેવાના છે અને એક નામ ઉપર ફાઇનલ મોહર છે તે મારવામાં આવશે। કેમ કે એક બેઠક સૌરાષ્ટ્રની છે અને એક બેઠક ઉત્તર ગુજરાતની છે એટલે સ્વાભાવિક છે કે બંને બેઠકો માટે જે વિજય રૂપાણી પૂર્વ સીએમ અને તેની સાથે ડેપ્યુટી પૂર્વ સીએમ નીતિન પટેલ ના જે નામો છે તેની પર પણ સમીક્ષા છે તે પણ કરવામાં આવશે। જાતિગત સમીકરણો અને તેની સાથે જે સ્થાનિક પસંદગી છે તેને લઈને આજે રાત સુધીમાં અથવા તો આવતીકાલે સવાર સત્તાવાર રીતે બંને બેઠકો પર ભાજપ પોતાના નામ છે તે જાહેર કરી શકે છે। બિલકુલ, આભાર કિંજલ તમામ વિગતો બદલ। તો કડી અને વિસાવદર બેઠકના ઉમેદવારોના નામ પર મહોર લાગશે તેવી વિગતો હાલ મળી રહી છે।